કે નવોદય માસ્ટર YouTube ચેનલમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કરમુલ ખેમા સ્વાગત કરું છું. મિત્રો, નવોદયની પરીક્ષા ખૂબ નજીકના સમયમાં છે ત્યારે તમે બધા ખૂબ જ તૈયારીઓ કરતા હશો. ત્યારે આજે તમારી સામે ગણિતનું એક નવું એકમ અવયવ અને અવયવી આ તમે એકમ કર્યું જ હશે. તો આજે તમને હું અવયવ અને અવયવી આ એકમના વિશિષ્ટ દાખલાઓની તમને સમજૂતી આપી. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પહેલી વખત જો મારો આ વિડિયો જોતા હો તો મિત્રો, નવોદયના ઘણા બધા એકમના વિશિષ્ટ દાખલાઓના મારા વિડિયો છે તે ખાસ જોઈ લેવા. તમામ એકમના વિશિષ્ટ દાખલાઓની મેં ઘણા બધા વિડિયોમાં સમજૂતી આપેલી છે. તો ખાસ કે નવોદય માસ્ટર YouTube ચેનલ છે એના તમામ દાખલાઓ ખાસ જોઈ લેવા. જે બધા વિશિષ્ટ દાખલાઓ છે નવોદયના બધા જ ગણિતના એકમના વિશિષ્ટ દાખલાઓ છે. આજે તમારી સામે અવયવ અને અવયવી ખાસ આ એકમની અંદર તમને અવયવ અને અવયવીનો ખ્યાલ હોવો જોઈએ. વિદ્યાર્થીઓ, અવયવ અને અવયવીમાં ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ કે અવયવ જે સંખ્યાથી આપેલી સંખ્યાને ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. જેમ કે 10 છે તો એને 1 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 5 થી ભાગી શકાય, 10 થી ભાગી શકાય. તો 1 2 5 10 એ 10 ના અવયવ કહેવાય. એ જ રીતે અવયવી જે સંખ્યાને આપેલી સંખ્યાનો ગુણક હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. કે જે સંખ્યા આપેલી સંખ્યાનો ગુણક હોય. ગુણક એટલે કે એના ઘડિયામાં આવતો હોય. જેમ કે 4 છે તો 4 ના ગુણક 4 * 4 4 * 2 8 4 * 3 12 ચોકે ચોકે 16 4 * 5 20 એમ અનંત અનંત જાય છે. એટલે કે 4 ના અવયવી 4 8 12 16 20 જે 4 ના અવયવી કહેવાય. એ જ રીતે તમને ખાસ કહેવું જોઈએ કે અવયવી જે છે એ અનંત સુધી જાય છે, અસંખ્ય હોય છે. હવે ઘણી વખત પરીક્ષાની અંદર તમને અવયવની જગ્યાએ એનું બીજું નામ આવી જાય છે દાખલામાં, તો ત્યારે આપણે ઘણીવાર ચિંતામાં પડી જતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખજો, અવયવ એને વિભાજકો પણ કહેવાય છે. વિભાજકો, જેમ કે પરીક્ષામાં પૂછે 40 ના વિભાજકો એટલે તમારે 40 ના અવયવ કરી નાખવાના. એ જ રીતે ગુણનખંડો, ગુણનખંડો શબ્દ જો આવે તો પણ અવયવ જ કરવા. એ જ રીતે અવયવીની જગ્યાએ ઘણી વખત ગુણક, ગુણજ આવા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. તો જરા પણ ચિંતા કર્યા વિના તમારે અવયવી કરવા. ખાસ આ પણ યાદ રાખવું કે સંખ્યાનો નાનો અવયવ હંમેશા એક જ હોય. કોઈ પણ સંખ્યાનો નાનો અવયવ એક હોય અને કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ પોતે હોય. એ જ રીતે અવયવીમાં કોઈ પણ સંખ્યાનો નાનો અવયવી પોતે જ હોય અને મોટો અવયવી ક્યારે મળતો જ નથી, કેમ કે અસંખ્ય હોય, અનંત હોય. તમે જોઈ શકો 10 નો નાનો અવયવ 1 છે અને 10 નો મોટો અવયવ પોતે 10 છે, પોતે હોય. એ જ રીતે 4 નો નાનો અવયવી પોતે હોય, 4 નો અવયવી 4 છે અને 4 નો મોટો અવયવી તમને મળશે જ નહીં, કેમ કે અનંત સુધી હશે. હવે આપણે આના અમુક અવયવ અવયવીના વિશિષ્ટ દાખલાઓ જોઈએ. દાખલા નંબર 1 કે 13079 ના અભાજ્ય અવયવની સંખ્યા હશે. જો તમને શબ્દ આપ્યો છે અભાજ્ય, અભાજ્ય એટલે મૂળ અથવા અવિભાજ્ય. હવે અવિભાજ્ય અવયવની રીત ખાસ તમને આવડવી જોઈએ. જેવી રીતે આપણે લસા કરીએ છીએ એ જ રીતે તમે અવિભાજ્યની રીત કરી શકો. સૌ પહેલા તમારે એક ઊભી રેખા દોરી, પછી આડી રેખાઓ દોરી 13079 લખવા. હવે જેવી રીતે લસામાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 17 આવી રીતે લઈએ. એ જ રીતે અભાજ્ય અવયવ કહીએ, મૂળ અવયવ કહીએ, અવિભાજ્ય, ત્યારે તમારે આવી સંખ્યાઓ લેવી. હવે ખાસ અહીં પાછળ 9 છે એટલે 2 ના ઘડિયામાં નહીં આવે તો આપણે 2 નહીં લઈએ. એ જ રીતે 3 ની ચાવી છે કે 1 ને 3 4 ને 7 11 ને 9 20 3 ના ઘડિયામાં પણ નહીં આવે.
પાછળ 5 કે 0 નથી, 5 નો ઘડિયો પણ નહીં આવે, 7 નો ઘડિયો છે. તો આપણે જોઈએ કે 7 દુ 14, 1 ને 10, 7 એકુ 7, 3 ને 7 37, 7 પચા 35. એના પણ 7 ના ઘડિયામાં પણ નહીં આવે. 11 નો ઘડિયો જોઈએ તો 11 એકુ 11. તમારે ખાસ ભાગાકાર કરી લેવો 11 ના ઘડિયામાં. 11 એકુ 11, 2 0 20, 11 એકુ 11, 9 ને 7 97, 11 8 88. એટલે વધશે તમારે 2099. 11 થી ભાગી શકાશે. તો આવી રીતે તમે જો કે 2 થી નથી ભાગી શકાતા, 3 થી 5 થી 7 સીધા 11. તો 11 નો ઘડિયો લ્યો, ભાગાકાર કરી લેવો. 11 એકુ 11, 2 વધશે એટલે 11 એકુ 11, 9 વધશે, 7 આવ્યા 97, 11 88, 9 વધશે, 11 નવા 99. આ મેં સીધો જ ભાગાકાર કર્યો. ઘણા બાળકો કરી શકતા હશે, બાકી તમારે ભાગાકાર કરી લેવો. તો જે રીતે 11 હવે 1189 છે એ 11 ના ઘડિયામાં નથી આવતા. તો હવે આપણે 13 નો ઘડિયો લઈએ. 13 થી ભાગી શકાય કે નહીં? તો 1189 ને તમે 13 થી ભાગો, 13 નવા 117, 100 ઉપરથી 9. જોઈ શકો 13 થી પણ ભાગી શકાતા નથી. તો હવે આપણે 13 થી આગળ અવિભાજ્ય સંખ્યા 17 લેશું. તો 1189 ભાગ્યા 17, 17 7 119, 17 6 102, 8 માંથી 2 જશે 6 10 ઉપરથી આવ્યા 9. 17 ના ઘડિયામાં પણ 169 નથી આવતા, 17 દાણ 170 આવે. તો જ્યારે પણ આવા વિશિષ્ટ દાખલાઓ આવે છે ત્યારે તમારે ચિંતા કર્યા વગર આગળની અવિભાજ્ય સંખ્યા હવે આવશે 23 લ્યો જોઈએ. 23 થી ભાગી શકાય કે નહીં? 1189 ભાગ્યા 23 કરો. 23 નો ઘડિયો જો બાળકો આવડતો હોય તો બહુ સારું, નહીતર તમારે ગુણાકાર કરી લેવો. જેમ કે 23 એકુ 23, 23 દુ 46, 23 તેરી 69, 23 ચોક. ખ્યાલ ના હોય તો આવી રીતે તમે 23 ચોક ગુણાકાર કરી લો. 4 તેરી 12, વધી 1, 4 દુ 8 ને 8, 4 દુ 8 ને 1 9, 92. હવે 23 પંચા કરો તો 115. તો આપણે અહીંયા 23 પંચા 115 લઈએ. 8 માંથી 5 જાય તો 3 0 0 ઉપરથી આવે છે 9. જોઈ શકો 23 ના ઘડિયામાં 39 નહીં આવે, 23 દુ 46 થશે. તો આવા તમારે ખૂબ આગળ જવું પડે ત્યારે હવે આગળ આપણે ઘડિયો 29 નો લઈએ કે 29 ના ઘડિયામાં 1189 આવે છે કે નહીં? તો હવે 29 નો ઘડિયો 1189. 29 નો ઘડિયો ના આવડતો હોય તો ખાસ ગુણાકાર કરી લો. 29 એકુ 29, 29 દુ 58, 29 તેરી 87, 29 ચોક. ના આવડતો હોય તો આવી રીતે ગુણાકાર કરો. 4 નવા 36, વધી 3, 4 દુ 8 ને 3 11, 116 લઈ શકાય. 29 ચોક 116, 200 ઉપરથી આવે 9. 29 એકુ 29 જો છેક આપણે 29 થી ભાગી શકીએ છીએ. તો તમે ચિંતા ના કરતા, આગળ અવિભાજ્ય સંખ્યા લઈ લેવી. એટલે અહીં 29 નો ઘડિયો લેતા જવાબ મળ્યો 41. હવે તમે જોઈ શકો કે 41 અવિભાજ્ય છે એટલે 29 ના ઘડિયામાં નહીં આવે. આગળ 31, 37 સીધો જ 41 નો ઘડિયો લેવો પડશે. તો 41 એકુ 41. તો જોઈ શકો કે 11 29 41 ત્રણ મૂળ અવયવ મળ્યા. અહીં પૂછ્યું તો અવિભાજ્ય અવયવની સંખ્યા હશે તો કે 1 2 ને 3. તો તમારો જવાબ મળે છે B 2 3 હશે. તો આવા વિશિષ્ટ દાખલા આવે ત્યારે ઘણા બાળકો 7 11 સુધી જઈને અટકી જતા હોય છે કે મારાથી કેમ દાખલો નથી થતો. તો ખાસ યાદ રાખજો, આગળ બીજા ઘડિયાઓ લ્યો, અવિભાજ્ય સંખ્યાઓ લેતા જાઓ, તમારા દાખલાનો જવાબ આવશે. છેવટે એક આવી જાય આપણો દાખલો પૂરો. તો આવી રીતે તમે સરળતાથી ગણી શકો છો. વિદ્યાર્થી દાખલા નંબર 2 છે કે 2 અંકની નાની વિભાજ્ય સંખ્યાના વિભાજકોનો સરવાળો થાય. હવે 2 અંકની નાની વિભાજ્ય સંખ્યા જ્ઞાનમાં શીખી ગયા કે શરૂઆતમાં તમે જો 10 થી 2 અંક શરૂ થાય અને 10 છે એ વિભાજ્ય છે, 11 અવિભાજ્ય છે. પણ અહીં કીધું 2 અંકની નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 10. હવે એના વિભાજકોનો સરવાળો, મેં આગળ જ તમને વાત કરી હતી કે અવયવનું બીજું નામ વિભાજકો. તો 10 ના અવયવો ખાસ તમે જે રીતે કરતા હોય કે 10 ને જે સંખ્યાથી ભાગી શકાય છે. તો
1 છે 2 છે 5 છે અને 10 આ 10 ના અવયવો જે 4 મળે છે તો આ 4 અવયવો છે એમનો સરવાળો કેટલો થાય તો આનો જ્યારે સરવાળો કરવાનો છે ત્યારે ખાસ ધ્યાન રાખવું ઘણા બાળકો 10 ના વિભાજકો જ્યારે કહેશે ત્યારે અવયવી કરશે તો પણ આમાં તમને વિકલ્પો મળી જશે તમને એમ થશે કે મારો સાચો છે પણ તમને વિભાજકો એટલે અવયવ ખાસ એટલે આ જે તમને અવયવ મળેલા છે 10 ના એનો સરવાળો તો કે 1 2 5 અને 10 આનો સરવાળો તમે કરો એટલે સરવાળો કરીએ 0 ને 5 5 ને 2 7 ને 8 અને 1 ના 1 શું જવાબ મળ્યો 18 તો તમે જો અવયવ કરેલા હશે તો સરળતાથી ભલે અહીંયા એમના શબ્દો કે બે અંકની નાની તમને પૂછવામાં આવે એના વિભાજકો આવા અલગ અલગ શબ્દોનો પ્રયોગ થતો હોય તો આપણા માટે અઘરો બની જતો હોય પણ તમે સરળતાથી એમના અવયવ લઈ એમનો સરવાળો કરો તો તમને સરળતાથી જવાબ C મળે છે દાખલા નંબર 3 મિત્રો આ ખાસ એક વિશિષ્ટ દાખલો છે આ ઘણી વખત નવોદયની પરીક્ષામાં પૂછાતો હોય છે કે બે વયસ્કની ઉંમરનો ગુણાકાર 770 છે તેઓની ઉંમરનો સરવાળો કેટલો થાય ઘણાને એમ લાગે છે બે વયસ્ક એમની ઉંમર વગર નથી એનો ગુણાકાર છે સરવાળો કેવી રીતે લેવો તો ઘણી વખત મૂંઝાઈ જતા હોય છે બાળકો તો ખાસ આમાં તમારે કાઈ ચિંતા નહીં કરવાની કે વયસ્ક એટલે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જેમની ઉંમર 18 વર્ષથી મોટી હોય તે વયસ્ક ગણાય છે અને જ્યારે આવો દાખલો આવે ત્યારે ખાસ યાદ રાખો કે આ અવયવી પાઠનો દાખલો છે આમાં તમારે મેં જે પહેલા દાખલામાં કીધું એમ અવિભાજ્ય અવયવ કરી લેવા જરા પણ ચિંતા વિના તો અવિભાજ્ય અવયવ આપણે 770 ના કરવાના ખાસ ઊભી રેખા કરી અને મેં જેમ કીધું એમ 770 સૌ પહેલા પાછળ શું છે એટલે 2 ના ઘડિયામાં આવશે તમારે અવિભાજ્ય સંખ્યા લેવાની 2 નો ઘડિયો લ્યો એટલે સીધો જો મોઢે થતો હોય તો તમે તમારી રીતે મોઢે ભાગાકાર કરો અથવા બાજુમાં ભાગાકાર કરી લો 2 તેરી 6 2 અઠા 16 1 ને 2 પંચા 10 385 થશે હવે આગળ 2 પછી જોઈ શકાય છે કે 2 ના ઘડિયા ની આવે પાછળ 5 છે 3 માં નહીં આવે સીધા 5 લઈએ 5 છતા 35 3 ને 5 છતા 35 હવે પાછળ 5 કે શૂન્ય નથી એટલે 5 નો ઘડિયો નહીં આવે સીધો 7 આવશે 7 11 અને હવે સીધો 11 નો ઘડિયો આવશે 11 11 આવી રીતે અવિભાજ્ય અવયવ તમારે કરી લેવા આપેલી જે સંખ્યા હોય જેનો ગુણાકાર તમને કીધો હોય હવે તમને અહીં 4 અવિભાજ્ય અવયવ મળે છે તો 2 5 7 11 હવે આમાંથી તમારે બે વયસ્ક એટલે કે બંને 18 વર્ષથી મોટા થાય એવી બે જોડી બનાવો કઈ રીતે જેમ કે 2 ને 5 લઈએ તો આ બંને નો ગુણાકાર 10 થશે અને આ બંનેનો 77 થશે પણ આ વ્યક્તિ 77 વર્ષની ને આ 10 વર્ષની એવી રીતે નહીં ચાલે બંને 18 કરતા વધારે ઉંમરના હોવા જોઈએ તો હવે આપણે આને ચેન્જીસ કરી નાખીએ અને 5 અને 7 ની જોડી બનાવીએ એટલે કે 5 છતા 35 એક વ્યક્તિ 35 વર્ષનો છે બીજો 11 અને 2 ની જોડી બનાવો એટલે બીજો વ્યક્તિ 22 વર્ષનો હશે બંને 35 ને 22 બંને 18 કરતા મોટા છે તો 35 અને 22 એનો તમે ગુણાકાર કરજો એટલે તમને જવાબ 770 મળશે હવે અહીં પૂછ્યું હતું તેઓની ઉંમરનો સરવાળો કેટલો થાય તો તમારે બે વ્યક્તિની ઉંમરનો સરવાળો કરવાનો 35 ને 22 35 22 આનો સરવાળો કરો 5 ને 2 7 3 ને 2 5 તો બંને વયસ્કની ઉંમરનો સરવાળો 57 તમને જવાબ C મળે છે જોતા આપણને એમ થાય કે આ દાખલો ખૂબ અઘરો હશે પણ યાદ રાખજો વયસ્ક એટલે 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ અને એનો ગુણાકાર આપે ત્યારે તમારે અવિભાજ્ય અવયવ કરી લેવા જે આપણે પહેલા દાખલામાં કરીએ અને એમની બે જોડી બનાવી લેવાની બંને 18 થી મોટા થવા જોઈએ અને બંનેનો સરવાળો કરો એટલે સરળતાથી તમે ઉકેલી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા દાખલાઓ જોયા હવે તમારે ઘરે અમુક આ દાખલાઓ મહાવરા તરીકે તમને આપું છું
ઘરે ખાસ આવા વિશિષ્ટ દાખલાઓ ગણજો. પરીક્ષાઓમાં ઘણી વખત આવા દાખલાઓ આવતા હોય છે. દાખલા નંબર 1 છે કે 144 ના ગુણનખંડો વિભાજકો છે. જો અહીંયા વિશેષ શબ્દ છે ગુણનખંડો વિભાજકો, એટલે મેં તમને શરૂઆતમાં કીધું એમ અવયવનું બીજું નામ. તમારે અવયવ કરવાના છે તો અહીં ઘણા બધા અવયવો મળે છે 144 ના. ખાસ બાળકો આમાં જોજો કે ઘણા વિદ્યાર્થીઓ છે એમાં અમુક અવયવ આમાં જોઈ શકાય કે આ 144 બેકી સંખ્યા છે, એટલે કે 2 ના ઘડિયામાં આવતી જોઈએ. અહીંયા 2 નથી, અહીંયા શરૂઆતમાં 1 નથી. એવી રીતે તમે વિચારજો અને ખાસ જોજો કે 144 છે એ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ આપણે 1 થી 10 ના ઘડિયા ચેક કરતા હોઈએ ત્યારે જે સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યા લેતા જ ભૂલી જતા હોઈએ. એવું છે એટલે ખાસ વિચારી અને જવાબ લખજો. બીજું છે 4 અંકની નાની સંખ્યાના મૂળ અવયવો છે. સાવ સહેલું. 4 અંકની નાની સંખ્યા લઈ લેવાની, સંખ્યા જ્ઞાનમાં શીખી એના મૂળ અવયવ જે મેં ગણાવ્યા એ રીતે તમારે અવિભાજ્ય, મૂળ એટલે અવિભાજ્ય એવા અવયવો કરવાના છે. અને એમાં સીધી જ તમને આવા જોતાય ઘણા વિદ્યાર્થીને ખ્યાલ પડી જશે કે 8 છે એ મૂળ અવયવ છે જ નહીં, તો આ આવશે જ નહીં. એ રીતે 4 છે, 10 છે. ખાસ જોવું કે 10 × 10 × 10 તો વિદ્યાર્થીઓ ઉતાવળમાં 1000 કરી નાખતા હોય છે. એટલે ખાસ તમારે વિચારી અને મૂળ એટલે અવિભાજ્ય અવયવ કરવાના છે. ઘણા ગુણાકારથી પણ સીધા મળી જતા હોય, પણ ખાસ જોવું ગુણાકાર કરતી વખતે આપેલા અવયવ મૂળ છે કે નહીં. ત્રીજો છે 18 ના પહેલા 4 ગુણકોનો સરવાળો. જો અહીંયા એવું છે ગુણકો, એટલે મેં તમને કીધું એમ અવયવીનું નામ છે એ વિચારી અને તમે એ 4 18 ના અવયવી ગુણકો, બરાબર, તો ગુણકોનું બીજું નામ છે અવયવી, એ લઈ અને તમે એનો સરવાળો કરો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. તો આવી રીતે વધારે ને વધારે વિશિષ્ટ દાખલાઓનો અભ્યાસ કરો. પરીક્ષા ખૂબ નજીક છે. જો આવી રીતે વિશિષ્ટ દાખલાઓ તમે વધારે ને વધારે અભ્યાસ કરશો તો તમે ગણિતમાં ખૂબ સારું સ્કોરિંગ કરી શકશો. એટલે વધારે ને વધારે તૈયારી કરો એવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા.